કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર અને કડવા પાટીદાર સમાજની કુળદેવી એવા જગતજનની મૌમિયાના પ્રાગટ્ય સ્થાન ઊંઝામાં વૈશાખી પૂર્ણિમાના દિવસે પરંપરાગત નગરયાત્રા અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર અને કડવા પાટીદાર સમાજની કુળદેવી જગતજનની મૌમિયાના પ્રાગટ્ય સ્થાન ઊંઝામાં વૈશાખી પૂર્ણિમા પવિત્ર દિવસે મૌમિયાની ભવ્ય અને દિવ્ય પરંપરાગત નગરયાત્રા અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ. વૈશાખી પૂર્ણિમાના શુભ દિને સવારે મંદિરે સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની વિશેષ પૂજા આરતી કરવામાં આવી. ત્યારબાદ મૌમિયાને દિવ્ય રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા દ્વારા નગરયાત્રાને ફ્લેગ ઓફ આપી નગરચર્યા માટે પ્રસ્થાન કરાવાયું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, માનદ મંત્રી જયંતિ પટેલ, ઉપપ્રમુખ રમેશ દુધવાડા સહિતના ટ્રસ્ટીઓ, વિવિધ કમિટીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉમાભક્તોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફ્લેગ ઓફ કરવામાં આવી. યાત્રામાં 165 જેટલા વિવિધ સામાજિક સંદેશા આપતા ટેબ્લો અને ઝાંખીઓ જોડાઈ હતી. ડીજે અને બેન્ડવાજાના તાલે ભક્તિ ગીતોની રમઝટ વચ્ચે હજારો ભક્તો નાચતા ગાતા નજરે પડ્યા. સમગ્ર ઊંઝા શહેરમાં ઉમિયાની ભક્તિના રંગે રંગાયું અને એક અલૌકિક દિવ્ય વાતાવરણ સર્જાયું. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા.